ડાંગથી આવેલા છે આ લોકો. ડાંગના ઈસખંડી ને અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા છે. આ છે નાનું બાળક, માછલી ગામના છે. ખરાબ ખેતર તો કાપવું પડે સુગરમાં નોંધાયેલો એટલે એવું. એટલે કયા ખરાબ કહેવાય આને? આ વેલા ખરા કે નહીં? હા, એટલે ખરાબ જ કહેવાય એમ. એવું. જુઓ આ કેવી રીતે કાપે છે, ઘણું મહેનતનું કામ છે. આ કેટલો સમય લાગે આ ખેતરમાં આખું કાપતા? આજે તો પટાવી દે ને બીજું શું ચાલુ કરે? કેટલો સમય લાગે આમ એક ખેતર આખું કરતા? એક ખેતર આયરું 2 કલાકમાં તો પટાવી દે. 2 કલાકમાં? ઓકે, એટલે એટલી સ્પીડ છે આ લોકોની. ઓકે, 5 રૂપિયા બોલો. એટલે આનો પણ ભાવ લેવો છો? હા, એનો ભાવ લઈ. એટલે એક પૂરાનો 5 રૂપિયા. એક પૂરાનો 5 રૂપિયા? એવું. એટલે આ બધા કાઉન્ટ કરશે પછી. અને આ જેટલા પૂરા થાય, કેટલા પૂરા થાય? આખો ટ્રક ભરાય ત્યારે? એ ટ્રકમાં નહીં, એટલે તબેલાવાળા એમ તેમ આવે એ લોકોને આપી દે. એને આપી દે છે. ઓકે, એટલે આ તમારે અંદર લાગે કે આ ખેડૂતના માલિક ઉપર લાગે આ જે જમીન છે? આ ચીપડી છે ને આ મજૂરિયાને કહેવાય. ઓકે, આ જે લીલી લીલી છે બધી, આને તમે શું કહો તમારી ભાષામાં? બાંડી. બાંડી. હે? બાંડી. આને બાંડી કહો. બાંડી. ડાંગમાં બાંડી કહે, હે ને? અને આ જે છે આ બધી આ સુગર ફેક્ટરીમાં જશે, ભારી સુગરમાં. સુગરમાં થઈ જે એમાંથી આપણે ખાંડ ખાઈએ છીએ, ખાંડ તે ખાંડ બનાવે. એમાં પેલું વજન પર જ એ લોકોને મળે. વજન પર તમને મળે. જુઓ આ ડાંગથી બિચારા આવેલા છે લોકો, મજૂરો. ક્યાં કેટલા દૂરથી વિસ્તારોમાંથી અહીંયા આવે છે. આપણા ભરૂચ છે, વડોદરા છે, એ બધા વિસ્તારોમાં. હાલમાં અંકલેશ્વરના સુરવાડી ગામ પાસે આવેલા છે.